કોઈપણ જાતની ક્રીમ, કન્ડેન્સ મિલ્ક, કસ્ટર્ડ પાવડર કે પછી કેમિકલ વગર આજે આપણે ખૂબ જ સ્વાદિષ્ટ પાન આઈસ્ક્રીમ બનાવીને તૈયાર કરીશું. ઉનાળાની ભયંકર ગરમીમાં પેટને ઠંડક આપે તેવી આઈસ્ક્રીમ ખૂબ જ ઓછા ખર્ચમાં ઘરે બનીને તૈયાર થાય છે. અને આ આઈસ્ક્રીમ આપણે કોઈ પણ વ્રતમાં પણ ખાઈ શકીએ એ રીતે બનાવીને તૈયાર કરીશું. તો રેસીપી પૂરી જોયા પછી તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં આજની આઈસ્ક્રીમ બનાવવા માટે આપણે એક વાસણમાં અડધો લીટર દૂધ ગરમ કરવા રાખી દેશું. અહીં દૂધ ફૂલ ફેટનું હોય તેવું જ લેવાનું છે. આ 500 ml દૂધ લીધેલું છે. એ જ દૂધમાંથી 1/4 કપ જેટલું દૂધ આપણે આ રીતે એક વાટકામાં અલગ કાઢી લેવાનું અને તેમાં 2 ચમચી ભરી અને આપણે તપકીરનો લોટ ઉમેરીશું. તપકીરના લોટની જગ્યાએ તમે કોર્નફ્લોર કે કસ્ટર્ડ પાવડરનો પણ ઉપયોગ કરી શકો. વ્રત માટે આઈસ્ક્રીમ બનાવતા હોય તો આ રીતે તપકીરના લોટનો ઉપયોગ કરવાનો. દૂધ સાથે તપકીરનો લોટ એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને હલાવી લેવાનું. અહીં આપણા દૂધમાં પણ એકદમ સરસ ઉભરો આવી ગયો છે. એક વખત દૂધમાં ઉભરો આવી જાય એટલે આપણે તેમાં મીઠાશ માટે 1/4 કપ જેટલો સાકરનો પાવડર ઉમેરશું. ઉનાળાની ગરમીમાં સાકર પેટને ઠંડક આપે છે, તો ખાંડની બદલે સાકરનો જ ઉપયોગ કરવાનો. ચમચાથી હલાવી મિક્સ કરી દેશું. ત્યાર પછી આપણે જે તપકીરના લોટવાળું દૂધ તૈયાર કરીને રાખેલું હતું તે ઉમેરી દેશું. તપકીરના લોટવાળું દૂધ ઉમેરીએ એટલે આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની છે, નહીં તો દૂધ તળિયે બેસવા લાગશે. 1 મિનિટ સુધી ચમચાથી હલાવતા જઈ અને ધીમા તાપ પર દૂધને ઉકાળી લેવાનું. તપકીરવાળું દૂધ ઉમેરશું એટલે દૂધ તરત જ ઘટ થવા લાગશે. તો એકદમ ધીમા તાપ ઉપર 1 મિનિટ સુધી ઉકાળવાથી આઈસ્ક્રીમમાં તપકીરના લોટની બિલકુલ કચાશ નહીં રહે. તો હવે 1 મિનિટ જેવો સમય થઈ ગયો છે. અહીં તમે જોઈ શકશો દૂધ એકદમ સરસ ઘટ થઈ ગયું છે. ચમચાના પાછળના ભાગમાં આ રીતે આંગળીથી ચેક કરીએ તો તેમાં એક લાઈન બને છે. હવે આ દૂધને ગેસ ઉપરથી નીચે ઉતારી અને પંખા નીચે ઠંડુ કરી લેવાનું. 15 મિનિટ જેવો સમય લાગશે. ત્યાર પછી અહીં આપણે 6 થી 7 નાગરવેલના પાન લેશું. નાગરવેલના પાનને પાણીથી ધોઈ લૂછી અને કોળા કરી લેશું. અને આ રીતે મિક્સરનું જે નાનું જાર હોય તે લઈ લેવાનું અને કાતરથી પાનના નાના ટુકડા કરી અને તેમાં ઉમેરી દેશું. 1 ચમચી લીલી વરિયાળી ઉમેરશું. 1 ચમચી જેટલું ટોપરાનું ખમણ ઉમેરશું. અડધી ચમચી જેટલો એલચી પાવડર ઉમેરશું અને 1 ચમચી ગુલકંદ ઉમેરશું. ઢાંકણ ઢાંકી અને પહેલાં બધી વસ્તુને એમનેમ જ પીસી લેવાની, જેથી બધું એક સરખું પીસાઈ જાય. અને ત્યાર પછી આપણે તેમાં 2-3 ચમચી જેટલું દૂધ ઉમેરવાનું. પહેલાં દૂધ ઉમેરશો તો બધી વસ્તુ સરખી રીતના પીસાશે નહીં. અને તમે જોઈ શકશો દૂધ ઉમેર્યા પછી આ રીતની એકદમ સરસ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. બધું સરસ ચટણી જેવું પીસાઈ ગયું છે. અહીં દૂધને પણ ઠંડુ થતાં 15 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તો તે એકદમ સરસ આ રીતે ઘટ થઈ ગયું છે. હવે તેમાં અડધા કપ જેટલી આપણે દૂધની તાજી મલાઈ ઉમેરશું. આજે આઈસ્ક્રીમ બનાવવામાં આપણે કોઈ પણ જાતની વ્હીપ ક્રીમનો ઉપયોગ કરતા નથી. તો આ રીતે અડધા કપ જેટલી તમે દૂધની મલાઈ ઉમેરશો તો ક્રીમ વગર પણ આઈસ્ક્રીમ ખૂબ જ સરસ ક્રીમી બનીને તૈયાર થશે. અને ત્યાર પછી આપણે તેમાં 4 ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરશું. 10-10 રૂપિયાના જે મિલ્ક પાવડરના પાઉચ આવે છે તે તમે 2 પાઉચ ઉમેરી શકો. અને હવે તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી દેશું. ચમચાથી હલાવી બધું મિક્સ કરી દેશું. મિલ્ક પાવડર અને દૂધની મલાઈ ઉમેરવાથી આઈસ્ક્રીમ ક્રીમ વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. વ્હીપ ક્રીમ બધાને સરળતાથી મળતી પણ નથી. ઘણા લોકો ગામડામાં રહેતા હોય તો ત્યાં અવેલેબલ પણ ન હોય. અને ક્રીમમાં પણ ખૂબ બધા કેમિકલ અને પ્રિઝર્વેટિવ ઉમેરેલા હોય છે. જ્યારે આપણે ઘરની તાજી મલાઈ ઉમેરીએ તો એકદમ ફ્રેશ હોય છે. તેમાં કોઈ પણ જાતનું કેમિકલ હોતું નથી. હવે આઈસ્ક્રીમને એકદમ સરસ બજાર જેવો લુક આપવા માટે અહીં મેં ફક્ત 1 પિંચ જેટલો ગ્રીન ફૂડ કલર ઉમેરેલો છે. તમે કલર ન ઉમેરો તો પણ ચાલે. મારે ફોટો અને વિડીયો લેવાના લીધે મેં ફક્ત 1 પિંચ જેટલો કલર ઉમેરેલો છે. બ્લેન્ડરથી આઈસ્ક્રીમને બ્લેન્ડ કરી લેશું. બધી વસ્તુ એકબીજા સાથે એકદમ સરસ ભળી જાય ત્યાં સુધી આપણે તેને બ્લેન્ડ કરવાનું છે. તો 1 જ મિનિટ જેવો સમય લાગશે. અહીં મેં માત્ર નામ પૂરતો ગ્રીન ફૂડ કલર ઉમેરેલો છે. હું મારી જે રેસીપીમાં ફૂડ કલરનો ઉપયોગ કરું છું તે જણાવી દઉં છું. ઘણા લોકો પાનની પેસ્ટ ઉમેરી અને બતાવી દેતા હોય છે કે પાનના લીધે લીલો કલર આવેલો છે. પાનથી ક્યારેય પણ ગ્રીન કલરની આઈસ્ક્રીમ તૈયાર ન થાય. તો હવે બધી વસ્તુ એકદમ સરસ બ્લેન્ડ થઈ ગઈ છે. તેને આ રીતે એક એરટાઇટ ડબ્બો હોય તેમાં ઉમેરી દેવાનું અને ઢાંકણ ઢાંકી અને 12 કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા રાખી દેશું. 12 કલાક પછી આઈસ્ક્રીમના ડબ્બાને ખોલીને જોઈએ તો તે ખૂબ જ સરસ સેટ થઈ ગઈ છે. તેને થોડી તૂટી ફ્રૂટીથી ગાર્નિશિંગ કરશું.
અને તૈયાર કરેલી આઈસ્ક્રીમને ઠંડી ઠંડી સર્વ કરશું. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી અહીં સુધી જોયા પછી તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો, અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આજની આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.